ખેડાના કપડવંજમાં બીઝેડ ગ્રુપના કૌભાંડનો મામલો સામે આવ્યો છે। ખેડાના ઉત્કંઠેશ્વરના એજન્ટ ભૂપેન્દ્ર ઝાલાને બચાવવા કથિત એજન્ટ કિરીટ સેવક આવ્યા અને જ્યારે 1 મહિના બાદ ગળતેશ્વર મહાદેવના મંદિર રહેણાંક પર કથિત એજન્ટ કિરીટ સેવક દેખાયો। પોતાની કુટુંબી ભાઈ ચંદ્રકાંત સેવકના 57 લાખ રૂપિયાનું રોકાણ કરાવી નાખ્યું। કિરીટ સેવક પોતે કોઈ એજન્ટ નથી તેમ જણાવતા ખેડબ્રહ્માના ફ્રેન્ચાઇઝી દ્વારા નાણાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ ક્લિપ અને બીઝેડની વાહવાહી નહીં પણ ફ્લિપો છે તે મૂકવામાં આવી છે તે શોખ કિરીટ પટેલ સેવકે જણાવ્યું છે। બે 2022થી હું સાહેબને ઓળખું છું અને અવારનવાર ઉત્કંઠેશ્વર મહાદેવ આમાંય સાહેબ દરેક જગ્યાએ જતા હોય છે એટલે આપણો પરિચય એ રીતનો થયેલો છે કે હું મંદિરમાં એમને પૂજા કરાવું અને એક યજમાન તરીકે એમને ઓળખીએ આપણે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે। બાકી એમને ઇન્વેસ્ટ બાબતે આજ દિન સુધી મને એ કહ્યું નથી કે અમે આવી ચલાવીએ છીએ, પણ મને અમુક ખ્યાલ હતો કે ભાઈ આ રીતનું ચાલે છે તો આપણે મારી વાઈફે મેં તો નહીં રોકેલા પણ મારા વાઈફે ઇન્વેસ્ટ કર્યા છે એ ખેડબ્રહ્મા ફ્રેન્ચાઇઝીમાં।